ક્રિસ્ટલ પરિવારના સર્વવાલી મિત્રોનું હું હૃદયથી સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણી શાળાનો હેતુ એ બાળકનો સર્વાંગી વિકાસ છે અને દરેક બાળક ખાસ છે એ વાતને ધ્યાનમાં રાખીને દરેક બાળકમાં રહેલી જે આવડત છે, જે સ્કિલ છે, તેને ખીલવવા માટે આપણે નવતર પ્રયોગો અને નવી નવી વાતોના આયોજનો કરતા હોઈએ છીએ. દર વર્ષે બાળકનો વિકાસ અને તે વિકાસને ઉત્સાહ મળે તેના માટે આપણે વાર્ષિક પ્રવૃત્તિઓમાં એક બહુ મોટું આયોજન કરતા હોઈએ અને જેના આપણે સૌ સાક્ષી છીએ. શાળામાં યોજાયેલ એન્યુઅલ ફંક્શન હોય, આવડતને અભિનંદન જેવા પારિવારિક કાર્યક્રમ હોય, બિગ રમતોત્સવ હોય કે વિદ્યાર્થીને એની આવડતને બિરદાવવા માટેના વિશેષ રૂપમાં થતા રહેલા આયોજનો, તેમાં આપણે સૌ સહભાગી થઈએ છીએ અને એટલા માટે સમગ્ર વર્ષ દરમિયાન એકાદ કાર્યક્રમ આપણે એવો રાખીએ કે જેમાં આપણો સમગ્ર ક્રિસ્ટલ પરિવાર સાથે મળે અને સાથે મળી અને બાળ પ્રવૃત્તિઓને, બાળ આવડતને, એનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને આપણે બિરદાવવાનો એક પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે બાળકનો વિકાસ એને સલાહ આપવા કરતાં એને સાંભળવામાં વધારે છે અને બાળક બોલે એને આપણે સાંભળીએ અને આપણને જ્યાં લાગે કે અહીંયા બાળકને કરેક્ટ કરવા જેવું કંઈક છે તો આપણે એને સજેસ્ટ કરીએ. આજે સૌથી મોટો પ્રોબ્લેમ છે કે કોઈ કોઈનું સાંભળતું નથી અને સાંભળતું નથી તો કેવું ક્યાં. એટલે બાળકને સાંભળીએ એના માટે આપણે આવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. બાળકનો સર્વાંગી વિકાસ થાય એના માટે શાળા અલગ અલગ લેવલમાં કાર્યક્રમો કરતી હોય અને પ્રવૃત્તિઓ કરતી હોય. સમગ્ર સત્રની શરૂઆત થાય એ સમયે આપને એક વિશિષ્ટ આયોજન આપણે આપીએ. એના ટાઇટલ જ એ પ્રકારના હોય કે જેની અંદર બાળકને પ્રવૃત્તિલક્ષી શિક્ષણને આધાર બનાવી અને બાળકનો સર્વાંગી વિકાસ થાય. શૈક્ષણિક આયોજન એમની સાથે પ્લાન બી આપણું જોડાયેલું હોય કે જે કરિક્યુલમ પ્રવૃત્તિઓ જે આપણે કરવાના છીએ તે કો કરિક્યુલમ પ્રવૃત્તિની અંદર બાળકનો સર્વાંગી વિકાસ છુપાયેલો હોય. એજ્યુકેશન ક્ષેત્રની અંદર બાળક પોતાનું ડેવલપમેન્ટ કરી શકે એના માટે વિવિધ પ્રવૃત્તિઓ લક્ષી કાર્યક્રમ આપણે યોજી અને બાળકને અભ્યાસમાં રસ વધે કેમ એના માટેનો પ્રયત્ન કરીએ છીએ. અને આપને સૌને વિદિત છે કે હમણાં જ આપણે એક શાળામાં ગુણોત્સવનું આયોજન કર્યું. બાળકને અલગ અલગ સબ્જેક્ટની સાથે એના નિજી જીવન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને આપણે પ્રશ્નમાં ઢાળી અને એનો વૈયક્તિક વિકાસ થાય એના માટે કયા ક્ષેત્રમાં આપણે એને મદદરૂપ થઈ શકીએ, મતલબ કે સારું વાતાવરણ પૂરું પાડી શકીએ એના માટેનો એક વ્યક્તિગત એનાલિસિસ કરવાનો પ્રયત્ન આપણી શાળાએ કર્યો. અને એ એનાલિસિસની અંદર શાળાનો રોલ શું છે, વિદ્યાર્થીએ શું સુધારો કરવો જોઈએ અને વાલીનો શું સપોર્ટની જરૂર છે, આ ત્રણ મુદ્દા ઉપર આપણે વર્ક કર્યું અને એમાં અત્યારે જે શિક્ષકે જે રોલ અદા કરવાનો છે એના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. એટલે ટૂંક સમયની અંદર આપણે વ્યક્તિગત વિદ્યાર્થીઓના રિપોર્ટ સાથે આપણે વાલી સાથે બેસીશું કે શાળાએ અમે બાળક માટે આ કામ કર્યું છે, હવે તમારે છે તે આ કરવાનું છે. કારણ કે એને આપણે વાતાવરણ પૂરું પાડવાનું હોય તો એ બધા લોકો સાથે મળીને કામ કરીશું તો તે થશે. પણ અમે જ્યારે તમને એમ કહીએ છીએ કે તમારે આ કરવાનું છે એ પહેલાં એ કામ અમે કેટલું કર્યું છે એ પણ અમારે તમને બતાવવું પડે. અને એટલા માટે એ કામનું અમે સવિશેષ આયોજન કરી અને અમારી તજજ્ઞ શિક્ષકોની ટીમ, અમારી મેનેજમેન્ટ ટીમ, એ તમામ લોકોએ વ્યક્તિગત બાળકની અંદર કઈ આવડત છે અને કેવી રીતે ખીલવી શકાય એના માટેનો એક વિશેષ પ્રયત્ન એ શરૂ થઈ ગયો છે અને એ પ્રયત્નનું રિપોર્ટિંગ પણ અમે આપને ટૂંક સમયમાં કરવાના છીએ. એટલે શૈક્ષણિક મુદ્દાઓની અંદર આમ જોવા જઈએ તો કેજીથી ધોરણ 12 સુધી આપણી ચાલતી રહેલી સંસ્થામાં મુખ્યત્વે 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક અલગ જ આયોજન હોય. 10મા 12મા વિદ્યાર્થીઓ માટે અત્યારે વધુમાં વધુ સ્કોર કેવી રીતે કરે એ કરવા માટે એને નડતરરૂપ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય, હાર્ડવર્કની જગ્યાએ સ્માર્ટ વર્ક કેમ કરે અને એનું મન શાંત રહે અથવા તો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની અંદર એ નિરાશ ન થાય, હતાશ ન થાય એના માટે શું કરવું જોઈએ, આ તમામ પ્રકારનું આયોજન છે એ બાળકોને અત્યારે આપણે આપીએ છીએ. એટલે એ બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ શાળામાં અલગ પ્રવૃત્તિઓ ચાલે છે,
નાના બાળકો જેનો વિકાસ છે 5, 7, 8 વર્ષની ઉંમર સુધી એનું બ્રેન ડેવલપ થાય એના માટે પણ વિશેષ આયોજન છે તે એજ્યુકેશન કરિક્યુલમમાં આપણે નાખી અને એનું પણ એક અલગ રીતે એ વાત ચાલે છે. અને એની સાથે સાથે બાળકની અંદર શૈક્ષણિક ડેવલપમેન્ટ તો થાય જ, પણ એની સાથે એનો શારીરિક વિકાસ થાય, એનો માનસિક વિકાસ થાય, એનો બૌદ્ધિક વિકાસ થાય, એ પોતાની વાત છે યોગ્ય રીતે રજૂ કરી શકે, એના માટે પણ શાળા વિશેષ રીતે કામ કરે છે. એટલે શિક્ષણની સાથે સાથે ખેલ મહાકુંભ, સ્પોર્ટ્સ, આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ તો થાય જ છે. અને છેલ્લા 2 મહિનામાં બાળકોનું એમનું સિલેક્શન પણ ચાલુ છે. શાળાકીય રમત ઉત્સવનું પણ આયોજન કરીએ છીએ. CPL જે ગત વર્ષે આપણે કર્યું હતું, આ વર્ષે પણ વિશેષ રૂપમાં દીકરા અને દીકરીનું અલગ રીતે CPL નું એક આયોજન કરવાનું વિચાર રહ્યા છે કે જેથી કરીને બાળક છે તે રમતની અંદર અને હેલ્થ વાઇઝ પણ કોન્શિયસ બને, એવા એજન્ડા સાથે બાળક આગળ વધે એવો પણ એક પ્રામાણિક પ્રયત્ન આપણે કરીએ છીએ. સાથે સાથે બાળકના જીવન સાથે જોડાયેલી વાતો એટલે કલ્ચરલ એક્ટિવિટી. એવરી વીક બાળકને થતી રહેલી એસેમ્બલીની અંદર કલ્ચરલ અલગ અલગ પ્રકારના ટોપિક્સ, અલગ અલગ પ્રકારના કેરેક્ટર, અલગ અલગ પ્રકારના બાળકના જીવનમાં આવતી રહેલી મુશ્કેલીઓમાંથી કેવી રીતે રસ્તો કાઢી શકાય અને કોણે શું કર્યું છે, આવી વિશેષ વાતો એ દર વીકલી એને પૂરી પાડવામાં આવે. પણ એમની સાથે સાથે જે પણ ઉત્સવો આવતા હોય, દાખલા તરીકે હમણાં તાજેતરમાં જ 2-3 દિવસ પહેલા ગીતા જયંતિનો ઉત્સવ ગયો, તો ગીતા જયંતિના દિવસે સમગ્ર શાળામાં અભ્યાસ કરતા રહેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો શ્રીમદ ભગવદ્ ગીતા લઈ આવ્યા અને બંને સાથે મળીને એક અધ્યાય એટલે કે 12મા અધ્યાયનું સામૂહિક પારાયણ કર્યું. અને મોટાભાગના વિદ્યાર્થીઓને આજે ગીતાનો 12મો અધ્યાય છે તે મોઢે આવડે, કારણ કે એવરી ડે શાળાની અંદર જ્યારે બાળક પ્રવેશે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનું આ અધ્યાય છે તે શાળાની મ્યુઝિક સાથે બાળકોને સંભળાવવામાં આવે. એ બધા રોજ સાંભળે છે. એમની પાસે પોતાનો એક લેટર પણ છે કે જેમાં આ શ્લોક લખેલા છે અને રોજ એ પોતે તૈયારી કરે છે. કલ્ચરલ ઇવેન્ટમાં બાળકના વ્યક્તિગત વિકાસ થાય, એમને પોતાના જીવનના વિકાસ માટેનો આધાર મળી રહે એવી પણ પ્રવૃત્તિઓ શાળા કરે છે. હમણાં જ માનો કે આ ગત ઇવેન્ટની વાત કરીએ, એની પહેલા બી ઘણી ઇવેન્ટ થઈ. હમણાં જ તાજેતરની અંદર જાન્યુઆરીમાં અમુક દિવસો આવશે, સંક્રાંત આવશે, તો એનું પણ મહત્વ સાથે ઉજવણી કરશું. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ આવે તો એના માટેની આખી એક એક્ઝામ પણ શાળામાં કન્ડક્ટ કરેલી છે. હવે એ ચરિત્રને જાણવું એ તો મહત્વનું છે જ, પણ એ ચરિત્ર એ પોતાના જીવન વિકાસ માટે, આગળ વધવા માટે, એના જીવનમાં આવેલી મુશ્કેલીઓમાં એને કઈ રીતે રસ્તાઓ કાઢ્યા, એ આવા ચરિત્રો આપણને શીખવે. અને એ પણ બાળક માટે જરૂરી છે, કારણ કે આપણે દિવસે ને દિવસે જ્યારે જોઈએ છીએ ત્યારે સમાજની અંદર નાના નાના બાળકો છે તેની અંદર ડિપ્રેશનનો પ્રશ્ન છે, એની અંદર સ્ટ્રેસ ફિલિંગ થાય છે. તો આ બધાની સામેનું સોલ્યુશન એકમાત્ર છે, તે માત્ર ચિંતા કરવાથી નહીં થાય. એના માટે ચિંતન કરી અને માતા પિતાને, શિક્ષક અને શાળાએ જાગૃત બનીને અત્યારથી જ બાળકને નિરાશા, હતાશા દૂર કરી શકાય અથવા તો કેવા ચરિત્રોએ દૂર કરી, આ બધી વસ્તુ આપણે એને સમજાવવી પડશે. અને આ પણ એક શિક્ષણનો ભાગ છે. માત્ર અચીવમેન્ટ કરવું અને પર્સન્ટેજ જ આપણા જીવનનું ગોલ ન હોઈ શકે. એટલે આ વાતને પણ શાળા ખૂબ સારી રીતે જાણે છે અને એને આવી રીતે બાળકોને શીખવાડે છે. અને વાત અચીવમેન્ટની આવે તો શાળાની અંદર દરેક ક્ષેત્રમાં બાળકો ટોપર કરતા હોય. હમણાં જ શાળામાં બહુ મોટો રંગોત્સવ થયો કે જેની અંદર બાળકે પોતે પોતાની સ્કિલ એક આગળ ઉપર ઉતારી અને 90 વિદ્યાર્થીઓને તો ગોલ્ડ મેડલ મળ્યા, બાકીનાને બ્રોન્ઝ મેડલ, ગિફ્ટ, સર્ટિફિકેટ, એ તો લોટ્સ ઓફ યાદી છે. અને એમાં હજી એક સેક્શન અમારું બાકી છે ઇંગ્લિશ મીડિયમ, કે જેનું હજી રિઝલ્ટ તો આવવાનું બાકી છે. એટલે દરેક બાળક છે તે ઉત્સાહથી આવી રીતના સરસ મજાનું કામ કરી શકે. SOF જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાળક અત્યારથી કનેક્ટ કરે અને એની સાથે બાળક જોડાય તો પોતે પણ એક લેવલ સુધી પોતાનું કામ કરી શકે. વિશેષ વાત એ છે કે હમણાં જ રાજ્યપાલના હસ્તે જે એવોર્ડ મળવાના છે એમાં સ્કાઉટ ગાઈડની અંદર શાળાના 8 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. એ પણ સમારોહ હમણાં તાજેતરમાં યોજાવાનો છે. એટલે અલગ અલગ રીતે શાળા જે કામ કરે છે એમાં આ બહુ મોટા અચીવમેન્ટ એ બાળકને મળે ત્યારે બાળક ઉત્સાહિત થાય અને એના જીવનમાં કંઈક કરવાની એને પ્રેરણા મળે અને એનું પરિણામ છે તે ઓલ લાઈફ એના જીવનમાં જોવા મળે. કારણ કે આ બેઝ છે, એ બેઝ આપણે તૈયાર કરીએ છીએ. અને એટલા માટે આ બધી જ વધારે વાત ન કરતા આજે મુખ્ય એજન્ડા આપણો એ છે કે બાળકની સ્કિલને પ્લેટફોર્મ આપવું, એ સ્કિલને આપણે સાંભળવી. અને એટલા માટે શાળા જે દર વખતે અલગ આયોજન કરે છે એમાંનું આ વખતનું વિશેષ આયોજન છે ક્રિસ્ટલ સ્કિલ એક્સપો, કે જેની અંદર બાળક પોતાની પાસે રહેલી તમામ બાબતો પ્રેઝન્ટ કરશે. વ્યક્તિગત સ્કિલને આકાર આપવો અને આવડત આપવી આ બહુ મોટી વાત છે અને બહુ મોટું પ્લેટફોર્મ છે.
પણ શાળાના શિક્ષકોએ અને મેનેજમેન્ટ ટીમે એ સ્કિલને આકાર આપવા માટે ખૂબ જ સરસ મજાનું આયોજનબદ્ધ પ્લાન કર્યું છે કે જેની અંદર દરેક બાળક છે પોતે કંઈક ને કંઈક પ્રેઝન્ટ કરી શકે. બાળકો પાસે કેટલા પ્રકારની આવડત હોય છે અને એ આવડતને અલગ અલગ વિભાગની અંદર ડિવાઈડ કરેલી છે અને એ વિભાગને જ્યારે આપ નિહાળશો ત્યારે આપણને અચંબિત થશે કે આપણે ખરેખર વિચારીએ છીએ એના કરતાં બાળકો કેટલું બધું જાણે છે. અને એટલા માટે આપણે સ્કિલ એક્સપોનું સરસ મજાનું આયોજન કર્યું છે અને હું આ સ્કિલ એક્સપોમાં પાર્ટિસિપેટ થાઉં એવું દરેક બાળકને ફિલિંગ થાય છે. અત્યારનો માહોલ એવો છે શાળાની અંદર અને આપણી શાળા છે તે બેટર પ્લાનિંગમાં માને છે અને એટલા માટે જે આયોજન કરવા માટે આપણે એક મહિના બે મહિનાના સમય લેતા હોય એની સામે આપણે માત્ર ટૂંકા ગાળામાં એટલે ગત અઠવાડિયે આખો કાર્યક્રમ વિદ્યાર્થીઓની સામે લોન્ચ કરવામાં આવ્યો. શિક્ષકોએ આખું સરસ મજાનું પ્લાનિંગ કર્યું અને માત્ર 8 દિવસના તબક્કાની અંદર આટલી મોટી વિશેષ કૃતિઓ બાળકોના આટલા જ બાળકો હજારોની સંખ્યામાં ફ્લુઅન્ટલી પોતાની વાત રજૂ કરી શકે આ ખૂબ મોટી વાત છે અને એટલા માટે એને એપ્રિશિએટ કરવું ને આ ખૂબ જ મહત્વનું છે. મને આનંદ થયો કે જ્યારે આજે બાળકો તૈયારી કરતા હતા એમાંથી 1-2 વાલીના મને ફીડબેક આવ્યા. આજે જ હમણાં એક પેરેન્ટ્સ વાત કરતા હતા કે સાહેબ હું અન્ય જગ્યાએ મને ખબર નહીં કે વાત કરતા એણે એવું કીધું કે સાહેબ જનરલી આ મહિનાની અંદર એન્યુઅલ ફંક્શનો આ બધી વસ્તુ ચાલતી જ હોય, દરેક સ્કૂલ છે એના માટે પ્રયત્ન કરતી હોય, પણ જ્યારે અમે એની થીમ જોઈએ છીએ કે બાળકો કયા સોંગ ઉપર ડાન્સ કરે છે, એ ખરેખર કેવી એક્શન કરે છે એ જોઈએ છીએ અને જ્યારે આપણા બાળક અહીંયા મેસેજ લક્ષી જ્યારે કોઈ પણ પ્રકારની વાત રજૂ કરે છે ને એ બેયના પાયાનો ફરક છે ને અમને ધ્યાનમાં આવે છે અને જ્યારે અમે એને ડાન્સ કરતા એવી રીતે જોઈને ત્યારે અમને એમ થાય કે અમારા બાળકને આ શું શિક્ષણ મળતું હશે. અને જે બેઝિક ડિફર જે આપણે કરીએ છીએ કે કલ્ચરની સાથે જોડી અને ટેકનોલોજીમાં બાળક કેવી રીતે આગળ વધી શકે આ વસ્તુ આપણને એક્સપોમાં જોવા મળશે. નાનામાં નાની બાબતની અંદર બાળક વ્યાપાર કરવાથી લઈ પોતે પોતાના પ્રોજેક્ટ પોતાના સપનાને આકાર આપે છે અને દરેક વસ્તુ છે ને એ બાળક પોતે પોતાની ઓન આવડતથી પ્રેઝન્ટ કરવાના છે. આપણે કોઈ બાળકને ટોપિક નથી આપ્યા, દરેક ટોપિક બાળકે પોતે ડિસાઈડ કર્યું છે, એને એક ટાઇટલ આપ્યું છે અને એ ટોપિકને ટીચરે વ્યવસ્થિત રીતે ફોર્મેટિવ કર્યું છે અને ફોર્મેટમાં નાખ્યું છે અને એ ફોર્મેટની અંદર જ્યારે આપ જશો ત્યારે આપણને વિવિધ વેરાયટીઓ જોવા મળશે. કેજીનું બાળક છે એ પણ કંઈક પોતે પ્રેઝન્ટ કરશે અને મોટા બાળકો જે છે કે જે લોકો પાસે આ ટેકનોલોજીનો સહારો અને સમજ છે એવા બાળકો AI થી લઈ રોબોટિક્સથી લઈ અને ઘણી બધી બાબતો એવી છે કે જે બાબતો આપણને પોતાને શીખવશે. કહેવાનો અર્થ એ છે કે દરેક બાળકને પોતાની આવડતને રજૂ કરવા માટેના આવા સરસ મજાના સ્કિલ એક્સપોનું આયોજન કર્યું છે અને આમ તો રેગ્યુલર શાળા છે એ આપને સ્કિલ એક્સપોનો અપડેટ આપે છે, રોજ નવા વિડીયોઝ મૂકે છે, પણ ખૂબ સરસ બાળકો તૈયારી કરતા હોય. અત્યારે ખરેખર મારો પર્સનલી અનુભવ આપની સાથે શેર કરું તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે એને ભણાવતા હોય પણ આ 6-7 દિવસથી જે બાળકો ઇન્ટરેસ્ટથી જે કામ કરે છે, તમે બધા જ લોકોએ તારે જમી પર પિક્ચર જોયું હશે, એની અંદર જે બાળકો ડ્રોઈંગ કરતા હોય એ સીન જ્યારે એ શિક્ષકોએ જ્યારે જોયો અને આપણે પણ જોતા એમ થાય કે બાળકને પોતાનું કામ કરવા મળે તો કેટલું ખુશ થાય. એમ આપણે એને રોજે રોજ કહેતા હોય કે ભાઈ તું આ ભણ, આ કર, આ તૈયાર કર, પણ એ વસ્તુ એના ધ્યાનમાં એટલી આવતી નથી કારણ કે આપણે એને સમજાવીએ છીએ. જ્યારે આ એને શીખવું છે અને શીખવાનો એને અંદરથી જે અભિગમ છે ને એ અભિગમ જોઈને આપણને લાગે કે શાળાની અંદર એક એવો માહોલ છે ને કે દરેક બાળક છે ને એ કંઈ ને કંઈ કરતું હોય છે, એને એની અંદરથી શીખવા મળે છે, એને પોતાની વાત રજૂ કરવાની છે ને એટલે એટલા ઇન્ટરેસ્ટથી કરતા હોય કે તમે કદાચ એ જ્યારે પ્રોજેક્ટ કરતા હોય કે કોઈ પોતાની વાત રજૂ કરતા હોય એની બાજુમાંથી બી તમે નીકળો તેને કોઈ ફરક નથી પડતો. રિયલ કોન્સન્ટ્રેશન આપણે જે બાળક પાસે અપેક્ષિત રાખીએ છીએ ને એ આપણને અત્યારે ફીલ થાય. 8 દિવસનો માહોલ જોયા પછી ખરેખર એમ લાગે કે રિયલ એજ્યુકેશન આ છે કે જેની અંદર બાળક પોતે મનમાં કંઈક વિચારે, એની અંદરથી એને પ્રશ્ન થાય, એ પ્રશ્નનું સોલ્યુશન એ કેવી રીતે કાઢી શકે, માત્ર સોલ્યુશન કાઢવું નહીં, અન્ય વ્યક્તિને કેમ સમજાવવું છે, એને ટેકનોલોજી સાથે જોડીને કઈ રીતે એ વાતને વાલી સુધી પહોંચાડીને મારે પ્રેઝન્ટ કરવાની છે, ત્યાં સુધીનો આખો જે પ્રયત્ન છે એવો જે માહોલ છે એ માહોલ આપણને જોવા મળે. એટલે ઘણા બધા એવા ટાઇટલ અંતર્ગત જેટલી પણ વિદ્યા અને કલા
જે આપણા ઋષિ મુનિઓએ કે આપણા દેશની અંદર આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી કે જેમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય, એ તમામ કલાને આપણે ન્યાય નથી આપી શકતા, કારણ કે ઘણી બધી તો લુપ્ત થઈ ગઈ ને ઘણી બધી અત્યારે એ કરવા જઈએ તો એ પોસિબલ પણ નથી. પણ એમાંથી મોટા ભાગની વાત જે બાળકને પોતાનો સેલ્ફ રિસ્પેક્ટ ઊભો કરે, જે પોતાને સેલ્ફ મોટિવેટ કરે, આવી તમામ બાબતો છે એ એક્સપોના માધ્યમથી બાળકો પ્રેઝન્ટ કરવાના છે. અને શિક્ષકોએ પણ ખૂબ સરસ મહેનત કરી છે કે બાળક જે આઈડિયા લઈને આવે એ આઈડિયાની અંદર પોતાની બે વાત ઉમેરે અને એમ કહે કે બેટા તું આવી રીતે કર તો એ વધારે સારું થશે. એટલે તમને 1.5-2 કલાકનો સમય જ્યારે તમે આપશો ત્યારે કેટલી બધી બાબતો તમે શીખીને જશો. કદાચ હું અત્યારે વર્ણન કરવા બેસું તો કેટલા બધા ઝોન છે કે જે દરેક ઝોનની અંદર અલગ અલગ પ્રકારની બાબતો છે. તમને બાળકો સાયબર ક્રાઇમથી કેમ બચવું એ પણ શીખવાડશે, અને તમને તકલીફ છે, ગોઠણ દુખે છે તો એની આયુર્વેદિક દવાઓ તમારે કેમ કરવી એ પણ બાળક શીખવાડશે. મા બાપ તરીકે બાળકો સાથે કેમ વર્તન કરવું અને બાળક પાસે કેવી અપેક્ષા રાખવી એ શીખવાડશે. તો અત્યારનું જે મેથ્સ જે છે એ મેથ્સ છે આપણને કઈ રીતે વ્યવહારમાં ઉપયોગી છે તે મેથ્સ અને પઝલ અને ગેમ સાથે એ પણ આપણને શીખવાડશે. અંતરિક્ષની અંદર કદાચ આપણે સફરની વાત વિચારતા હોય ને તો તે પણ આપણને બાળકો કરાવશે. ઘણા બધા પ્રોજેક્ટ દ્વારા અત્યારની આપણી લાઈફને આપણે કેવી રીતે આસાન કરી શકીએ, આજ વર્ષો પછી આપણે કેવી ટેકનોલોજીમાં આપણે જીવવાના છીએ તે પણ આપણને બાળક શીખવાડશે. તો એની સાથે સાથે આપણે એ પણ જોશું કે આપણે ખરેખર વિકાસ કર્યો છે કે વિનાશ કર્યો છે. જે ગામડાની અંદર આપણે રહેતા હતા તે ગ્રામ્ય સંસ્કૃતિનું શું મહત્વ હતું અને શહેરી સંસ્કૃતિ અપનાવવાથી આપણે કેટલી બાબતો છૂટી ગઈ છે, એવી બાબતો પણ આપણા બાળકો આપણને શીખવશે. તો અર્વાચીન અને પ્રાચીન શિક્ષણ પદ્ધતિ છે એ પણ બાળક ક્યાંક શીખવા મળશે. તો અમારા જે નાના ટીની ટોયસ છે એ તમને ફેરીલેન્ડની દુનિયામાં સફર કરાવશે, ફ્લાવર વેલીમાં લઈ જશે, અને એની સાથે સાથે જે આર્ટ જે છે બાળકની મોટામાં મોટું બીગ બાળકો સરસ મજાનું સર્કસ કરશે, જે આપણે ખરેખર જોવા માટે જઈએ તો આપણને રિયલાઇઝ થાય છે કે આ ખરેખર આ બધી વસ્તુ આપણે જે ઇન્ટરેસ્ટથી જોતા હતા એ બધી વસ્તુ, કારણ કે સર્કસની અંદર શારીરિક કરતબો છે તે પણ બાળકો ડિસિપ્લિન સાથે કરશે. પ્રાણી પ્રત્યેનો ભાવ એની અંદર વ્યક્ત થશે. એની સાથે સાથે અવર હેલ્પર્સ જેટલા પણ છે જેના વગર આપણી દુનિયા શક્ય નથી, તો એ બાળકો ફેશન શોના માધ્યમથી આપની સમક્ષ પ્રેઝન્ટ કરશે. આ સિવાય ઘણી બધી બાબતો એવી છે, વેસ્ટમાંથી બેસ્ટ હશે કે ઘણા બધા પ્રકારના પ્રયોગો અને પ્રોજેક્ટો દ્વારા આપણને ઘણી બધી વસ્તુ જીવનગથ્થું પણ શીખવા મળશે. એટલે દરેક વસ્તુનું મેં કીધું એમ એનું વર્ણન કરવું છે એ અશક્ય છે, એના માટે તમારે જોવું જ રહ્યું. અને એટલા માટે મારો આપને આગ્રહ છે કે આપ શાળા પરિવારનું અંગ છો. આપનું બાળક કોઈ પણ વાત રજૂ કરે છે તે તો કરે છે, પણ શાળામાં દરેક બાળકો જે છે ને તે આપણા બાળકો છે. દરેક બાળકને સાંભળવું, એને ઉત્સાહ આપવો, એની વાતને સમજવી અને બાળકને મોટિવેટ કરવું, આનાથી બીજું મોટું કોઈ કામ ન હોઈ શકે. અને એટલે આપને મારો ખાસ આગ્રહ છે કે આટલી સરસ મજાની તૈયારી બાળકોએ 8-10 દિવસમાં કરી છે, તો જે આપણે આવનારા દિવસોમાં 20, 21 ને 22 તારીખ, જે આમ તો દુનિયાની દ્રષ્ટિએ કમૂરતાની તારીખ છે, એટલે કોઈ મંગલ પ્રસંગો કદાચ ન હોય, અને એટલે જ આપણે શાળાનો મંગલ પ્રસંગ એટલે આપણા બાળકોનો સ્કિલ એક્સપો રાખ્યો છે કે જે તમને ક્યારેય વ્યવહારિક કામમાં પણ ડિસ્ટર્બ ન કરે. એટલે આ તારીખો આપણે પસંદ કરી અને સમય પણ બપોર પછીનો રાખ્યો છે કે જેથી કરીને સવારે બિઝનેસ સાથે આપણે જોડાયેલા હોય તો સાંજના સમયે 2 કલાક આપણે આપી અને દરેક બાળકને દરેક ઇવેન્ટમાં જઈને આપણે એપ્રિશિએટ કરીએ. એટલે આપની પાસે એક અપેક્ષા છે કે આટલું સરસ જ્યારે આપણા બાળકો કરે ત્યારે આપણે એને અપેક્ષાઓને સપોર્ટ કરીએ. એ જે બાળક છે જે વિચારે છે એ વિચારને આપણે આપણા વિચારો સાથે જોડી અને બાળકને ઉત્સાહિત કરીએ. કારણ કે આપણે જે અત્યાર સુધી બાળકને શીખવવા માંગતા હતા એ મહત્વાકાંક્ષાઓમાંથી જે જન્મેલી કાર્યકુશળતાઓ છે તે ક્યારેય પ્રેરણા ન આપી શકે, પણ સ્વપ્રેરિત જે અંદરથી જન્મે છે. અને આ જે એક્સપો છે ને તે સ્વપ્રેરણાને પ્લેટફોર્મ આપવાનું કામ કરે છે. અને એટલા માટે આવું સરસ મજાનું જે આયોજન કર્યું છે તો એના માટે વાલીના સંપૂર્ણ સહયોગની જરૂર છે. અને એટલે આપણે બધા જ લોકો એક સાથે ન આવી જાય એટલે 3 દિવસનું આપણે આયોજન કર્યું છે કે આપણી પડદરી જે બ્રાન્ચ છે તો તે લોકો છે એ શુક્રવારે આવે, ગુજરાતી મીડિયમના પેરેન્ટ્સ જો પોસિબલ હોય તો શનિવારે આવે, અને રવિવારે બંને બ્રાન્ચના હોસ્ટેલના પેરેન્ટ્સ અને ઇંગ્લિશ મીડિયમના પેરેન્ટ્સ આવે, તો જેથી કરીને બાળકોને પણ સમજાવવું સહેલું પડે અને તમે પણ નાની વાતની નોંધ લઈ શકો છો. એટલે અપેક્ષા એવી છે કે આ 3 દિવસ માટે જો આપણે વેચાય, પછી અનિવાર્ય કારણોસર
આપણે ન આવી શકતા હોય તો એક બીજા દિવસે આવીએ તો એમાં કોઈ બહુ મોટો પ્રશ્ન છે નહીં, પણ તેમ છતાંય વ્યવસ્થાના ભાગરૂપે એવી અપેક્ષા છે કે તમે તે દિવસે માટે આવો. અને એટલા માટે આપણે તૈયારીની અંદર પણ સપોર્ટ કરીએ, જે રીતના વ્યવસ્થા ગોઠવેલી છે એ વ્યવસ્થાને માન આપીએ, કારણ કે તમામ વ્યવસ્થા છે ને તે બાળકોએ ગોઠવી છે. તમે એન્ટર થતો ત્યાંથી લઈ અને છેલ્લે નીકળો ત્યાં સુધીની તમામ વ્યવસ્થા છે ને બાળકો, કારણ કે મેનેજમેન્ટનો ગુણ છે ને એ પણ બાળકો આના માધ્યમથી શીખે છે. એટલે ખૂબ સરસ બાળકોએ તૈયારી કરી છે. વાલીઓ પાસે પણ તેવી અપેક્ષા છે કે તે રીતે એ બાળકને નિહાળે અને દરેક બાળકને સપોર્ટ કરે અને દરેક બાળકનો ઉત્સાહ વધારે. અને એના માટે જે પણ શાળાએ નક્કી કરેલું છે, આપણે આપણા બાળકો પાસે ડિસિપ્લિનની અપેક્ષા રાખતા હોય અને જે રોજની વાત હોય તો એ ડિસિપ્લિન આપણે તો માત્ર 2 કલાક નિભાવવાનું છે. અને સૌથી મોટી વાત એ છે કે આ આપણા શાળા પરિવારનો ઉત્સવ છે. યાદ કરો, ગત વર્ષે આ જ સમયે આપણે આવડતને અભિનંદન કર્યું અને આપણે પારિવારિક રૂપમાં મળ્યા હતા. આ વર્ષે આપણે અલગ રીતે વિચાર્યું છે. તો દર વખતે ઇનોવેટિવ આઈડિયા સાથે આપણી શાળા કામ કરતી હોય ત્યારે આ આઈડિયા પરિવારના નાતે તમારે પણ આજુબાજુના લોકો સાથે શેર કરવો જોઈએ. અને આજુબાજુના સગા સંબંધીઓને બોલાવવા એટલા માટે જોઈએ કે આપણું બાળક જે પ્લેટફોર્મ ઉપર બોલે છે, જે વાત રજૂ કરે છે, એ વાતને આપણા સગા સંબંધીઓ એપ્રિશિએટ કરે, આપણા પડોશીઓ એપ્રિશિએટ કરીએ તો બાળક પ્રત્યે જોવાની આજુબાજુના લોકોની નજર ફરી જાય. અને નજર બદલાય તો બાળકના વિકાસ માટે એક વાતાવરણ બને. અને એ જો વાતાવરણ છે એ બાળકને એ નજરથી જોવામાં આવે તો એ ઉત્સાહભર્યા વાતાવરણમાં આપણું બાળક ખીલે. અને એટલા માટે વધુમાં વધુ લોકો એક્સપો નિહાળવા માટે આવે એવી પણ શાળાએ વ્યવસ્થા કરી છે. અને તમને પણ હું અનુરોધ કરું છું કે તમે દરેક લોકોને મોકલો, તમારા બાળકના ફોટા સાથે આમંત્રણ આપો. તમને પણ એક વાત મૂકેલી છે, શાળાએ મોકલેલી છે કે જે લિંકની અંદર બાળકનો ફોટો શેર કરો અને કહો કે અમારા આવા સ્કિલ એક્સપોની અંદર તમે આવો. આ જે અલાયદા આયોજનની અંદર તમારી પાસે આ અપેક્ષા છે. એટલે વિથ ડિસિપ્લિન આપણે સપરિવાર સાથે આપણે આવીએ અને વ્યવસ્થાની વાતો આપણે ખાસ સમજી લઈએ, એ ખૂબ જ મહત્વનું છે. શાળાના વિદ્યાર્થીઓને આ દિવસો દરમિયાન સવારની જગ્યાએ બપોર પછીની સ્કૂલ, કારણ કે આ પણ એક એનો ભાગ છે. અને એટલા માટે એને જે તેડવા મૂકવાની વ્યવસ્થા છે, કેટલા વાગે આવવાનું, શું કરવાનું, કેવી રીતે રિસીવ કરવાનું, આનો તમામ લેટર છે ને તે આપને મોકલવામાં આવશે. એટલે ખાસ આપણે એને અનુસરીએ. 10-15% બાળકો એવા પણ છે સ્કૂલની અંદર કે જે લોકોએ આમાં પાર્ટિસિપેટ કોઈને કોઈ કારણથી નથી લીધો. કોઈને શારીરિક તકલીફ હશે, કાં તો કોઈના આ દિવસોમાં કોઈ આયોજન હશે, પણ એ બાળકે પાર્ટ નથી લીધો એટલે આપણે જોવા ન જવું એ મહત્વનું નથી. આપણું બાળક છે આ શાળામાં ભણે છે, આપણે આ શાળા પરિવારનો અંગ છીએ. અને શાળાની આ એન્યુઅલ પ્રવૃત્તિ છે, એમાં એક વખત આપણે જઈને જોઈએ તો હાઈટ ખબર પડે આપણા બાળકના વિકાસની. આપણું બાળક શું વિચારે છે, કેવા પ્લેટફોર્મ ઉપર વિચારે છે, આપણે બીજા કરતા ડિફર કેવી રીતે છીએ, આપણો હેતુ શું છે, આપણો અભિગમ શું છે. માત્ર હું અહીંયાથી બોલું અને તમે સાંભળો એના કરતા મારા એટલા બાળકો બોલે અને તમે જ્યારે સાંભળો છો તો મને એનો આનંદ થાય કે મેં જે વાત છે તે મારા બાળકોમાં ઉતારી શકું છું. અને એટલા માટે એની સાથે સાથે સરસ મજાનો મેસેજ આપતો એક કલ્ચરલ કાર્યક્રમ પણ જબરદસ્ત સ્ટેજ ઉપર થવાનો છે કે જેની અંદર પણ તમને ખૂબ મજા આવશે. દરેક કૃતિમાંથી આપણને સુંદર મજાનો મેસેજ મળશે. તમામ બાબતો છે આપણા બાળકો કન્ડક્ટ કરતા હોય ત્યારે સ્કૂલના પેરેન્ટ્સને કેવી રીતે આવવાનું છે, શું કરવાનું છે, બાળકોને કઈ રીતે વ્યવસ્થા છે, તમામ વ્યવસ્થામાં તમે સહકાર આપો એવી મારો ખાસ આગ્રહ છે. અને એટલા માટે અને બીજી વસ્તુ એ છે કે શાળા પરિવારના વડા વ્યક્તિ તરીકે હું તમને ખાસ આમંત્રણ પાઠવું છું. તમને, તમારા પરિવારને, તમારા આજુબાજુના સગાવાલાને, આજુબાજુના પડોશીને, મિત્રોને એક વખત તમે આ એક્સપોમાં લઈ આવો એવું મારી હૃદયની ઈચ્છા છે. અને તમે પણ મારા વતી આમંત્રણ પાઠવો, બાળકોના નામની પોસ્ટ તમે મોકલો અને દરેક લોકો આવે. આની સાથે સાથે આપણો બહુ મોટો શાળાનો પરિવાર એ સૌરાષ્ટ્ર કચ્છ સુધી ફેલાયેલો છે, કારણ કે આપણે હોસ્ટેલ સાથેનું રેસિડેન્શિયલ યુનિટ ધરાવીએ છીએ. અને એટલા માટે તે વાલીઓએ પણ રવિવારે આવવાનું છે. એમને બાળકને મળવાનો ઉત્સાહ હોય જ, મહિનો દિવસ હોય એટલે બાળકને મળવાનું હોય. એટલે એક્સપો અને આ બે વસ્તુને મેનેજ કરવી એ પણ શાળા માટે એક મોટી ચેલેન્જ હોય છે, કારણ કે દરેક બાળક આની અંદર પાર્ટિસિપેટ હોય. આ વખત પૂરતો મારે હોસ્ટેલના વાલીઓને પણ અનુરોધ છે કે તમે લોકો આ વખતે સવારે વહેલા આવો. 8:30 વાગે તમે જે તે કેમ્પસ, પડદરી બાળક ભણતું હોય તો ત્યાં પહોંચી જાઓ, રાજકોટના કેમ્પસમાં ભણતું હોય તો ત્યાં પહોંચી જાઓ અને 8:30 વાગે તમે લોકો આવી જાઓ. 11:30 વાગે
આપણે મળવાનો કાર્યક્રમ પૂરો કરીશું. અને 11:30 પછી તમે લોકો આ બ્રાન્ચે, રાજકોટ બ્રાન્ચે આપણો જે એક્સપો છે ત્યાંની જે રીતે વ્યવસ્થા છે એનો પણ આપણને એક લેટર, અને બાળકો પણ આજે ફોન દ્વારા આપને કહેશે જવા માટે તમે જાતે આવશો તો પણ તમારી વ્યવસ્થા છે, સ્કૂલ બસનો ઉપયોગ કરવો હશે તો એ પણ વ્યવસ્થાઓ છે. પણ આ વખત પૂરતી તમારી પાસે અપેક્ષા એવી છે કે તમે પણ બાળકોને જે વિશ્વાસે અમારી પાસે મૂક્યા છે એ વિશ્વાસને તમે ચરિતાર્થ અમે કરી શકીએ એવું અમારી પાસે પ્લેટફોર્મ છે કે નહીં એ જોવા માટે ઓછાના અમે 1.5-2 કલાકનો સમય કાઢજો. એટલે રવિવારે આપણે એવું હશે તો 1 વાગે એક્સપો શરૂ કરશું, થોડુંક વહેલું કરશું. રેગ્યુલર સમય આપણો 3 થી 7 છે સાંજનો, પણ રવિવારે આપણે 1 વાગે શરૂ કરશું, એટલે જેથી કરીને હોસ્ટેલના પેરેન્ટ્સ છે એ સ્ટાર્ટિંગની અંદર આખા એક્સપો માણી શકે અને બાળકોને એપ્રિશિએટ કરી શકે. એમના બાળકો પણ આની અંદર પાર્ટિસિપેટ છે, એટલે આ વખત પૂરતું બાળકોને ક્યાંય બહાર ન લઈ જતા. બહાર લઈ જવાનો કાર્યક્રમ સ્કૂલ કરી આપશે. આવનારા દિવસોમાં રવિવારની રજાઓમાં બાળકોને અમે બહાર લઈ જશું, એમને જે જોતું હશે તે લઈ આવી આપશું. એટલે કોઈ પણ ચિંતા કર્યા વગર જે આયોજન આપને સમજાવવામાં આવે એનું આ વખત આપણે સંપૂર્ણ પાલન કરીશું. આપણું બાળક કદાચ લાગણીમાં આવીને આપણને કે પણ ખરું, પણ એમ છતાંય આ વખતે તમારી પાસે અપેક્ષા છે કે શાળાના આયોજનને જો તમે સપોર્ટ કરશો ને તો જ આપણે જે નક્કી કરેલી વાતને બાળ વિકાસ સુધી પહોંચાડીને એને સારામાં સારી રીતે પ્રેઝન્ટ કરી શકશું. એટલે આ એક હોસ્ટેલના પેરેન્ટ્સ પાસે મારી અપેક્ષા છે. અને બાળકોનો જે વિશેષ કાર્યક્રમ છે એ કાર્યક્રમને આપ સૌ નિહાળો. હોસ્ટેલના પેરેન્ટ્સ પણ પોતાના સગાવાલાઓ સાથે આ વખત પૂરતા આવી શકે અને એવો પણ મારો ખાસ આગ્રહ છે અને આપ સૌને આમંત્રણ છે. એટલે આ વિશેષ વાત આપને હું કહેવા માટે આવ્યો કે જેથી કરીને આપણે સૌ સાથે મળીને બાળકોના ઉત્સવ અને ઉત્સાહ એ બંનેમાં વધારો કરીએ અને આપણે સૌ પારિવારિક રીતે સૌ સાથે મળી વ્યવસ્થાનો ભાગ રૂપે આપણે સાથે મળી. અને આ માત્ર સ્કૂલ સેકન્ડ પાર્ટ છે અને આપણે અલગ પાર્ટ છે એવું નથી. ક્યાંક નાની મોટી બાળકોની કેરિંગની જરૂર પડે તો પણ આપણે સાથે મળીને કરીએ. સાંજનો સમય છે, કારણ કે બાળકોને 7 વાગે આપણો એક્સપોનો ક્લોઝ થાય, એટલે 7 વાગે કોઈ પેરેન્ટ્સ એન્ટ્રી લે તો એમને પૂરું કરતા કરતા સેજે જોતા પણ 8:30 જેવું વાગશે. એટલે બાળકોને છૂટવાનો સમય પણ રાતના સમયે 9-10 વાગ્યાનો થઈ જાય, જેથી કરીને સવારે એટલા માટે આપણે સ્કૂલ ચાલુ નથી રાખી કે બાળકો સરસ રેસ્ટ કરી શકે. પણ 3 દિવસ સુધી બાળક જ્યારે અનેક લોકોની સામે પોતાની વાત રજૂ કરે ત્યારે બોલવાની સ્કિલ ખીલે, કન્વિન્સિંગ પાવર ખીલે. અને આજના કાળની અંદર સૌથી મોટામાં મોટી બાબત એ છે કે તમે બીજાને કન્વિન્સ કઈ રીતે કરી શકો છો. કોઈ પણ સારામાં સારી ડિગ્રી લીધા પછી પણ જો મોટામાં મોટો એમડી કે એમએસ ડોક્ટર થયા કે સ્પેશિયલાઇઝ ડોક્ટર થયા પછી પણ દર્દી સાથે કેવી રીતના વાત કરવી કે એના સગાઓ સાથે કઈ રીતે વાત કરવી, જો એ કન્વિન્સિંગ પાવર નહીં હોય તો એ ડિગ્રીને કોઈ અર્થ નથી રહેતો. અને એટલા માટે સારો ડોક્ટર બને તો એના માટે પણ આ પાવરની જરૂર છે. સારો એન્જિનિયર બનશે કે સારો કોઈ પણ પ્રોફેશનલ વ્યવસાય કરશે દરેકની અંદર. અને એ પાવર આ 3 દિવસમાં બાળકો હજારો લોકોની સામે પ્રેઝન્ટ કરવાના છે. શાળાએ ખૂબ સરસ આયોજન કર્યું છે. દરેક લોકોને આમંત્રણ આપ્યા છે. મીડિયાના માધ્યમથી આપ્યું છે, મીડિયાના માધ્યમથી આપ્યું છે, ડોર ટુ ડોર લેટર હેડથી આપ્યું છે. બાળકો એની રીતે આમંત્રણ આપે છે, એમાં પણ તમારે સપોર્ટ કરવાનો. એટલે તમારી પાસે આ એક અપેક્ષા છે કે આપ આ રીતે બાળકોને ઉત્સાહિત કરો. બાળકો ઉત્સાહિત થશે તો બાળકો ખીલશે, અને બાળકો ખીલશે તો શિક્ષકોને એનો આનંદ થશે, એની મહેનતનો અહેસાસ મળશે. 2 સારા શબ્દો તમને આ જોયા પછી એમ લાગે તો તમારા માટે પણ એક પ્લેટફોર્મ રાખ્યું છે કે જેની અંદર તમે તમારો મત રજૂ કરી શકો. જે જોયા પછી તમને શું ફિલિંગ થઈ છે અને એ ફિલિંગ અમારા સૌ માટે પ્રેરણાદાયી રહેશે. એટલે આવી આપ પાસે અપેક્ષા હું રાખું છું. આપ સૌ પધારો. 20, 21, 22 ડિસેમ્બર બપોરે 3 થી સાંજના 7 સુધી ક્રિસ્ટલ સ્કૂલ રાજકોટમાં કેમ્પસમાં યોજાયેલા એક્સપોની અંદર આપ સૌ સપરિવાર મિત્રો સાથે પધારો એવી અપેક્ષા સાથે બાળકોની વ્યવસ્થાકીય બાબતો જે રીતે આપને કહેવામાં આવે એ રીતે આપ અનુસરશો અને અમારા આયોજનની અંદર આપ સહકાર આપશો એવી અપેક્ષા સાથે હું મારી વાતને પૂરી કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.